હેલો મિત્રો, નમસ્કાર. અમારી આ ચેનલ કાનૂન નોલેજમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આજે 16 ફેબ્રુઆરીના બીજી શિફ્ટનું પેપરના પ્રશ્નો આપણી પાસે આવી ગયા છે. તો મિત્રો, આપણે જોઈએ કે કેવા પ્રશ્નો આવ્યા છે. બધા કહે છે થોડુંક અઘરું પેપર હતું, બરાબર, અને વિધાનવાળા પણ ઘણા પ્રશ્નો જોવા મળ્યા. તો શરૂઆત કરીએ પહેલા પ્રશ્નથી. G20 સમિટનો પ્રશ્ન હતો. તો મિત્રો, પ્રથમવાર G20નો પ્રશ્ન આપણે 16 ફેબ્રુઆરીની શિફ્ટ બીજીમાં જોવા મળ્યો. SDG ગોલ્સના પ્રશ્ન 3 હતા મિત્રો. દરેક શિફ્ટની અંદર હોય જ છે SDGના. એટલે સિંહ કયા અભયારણ્યમાં જોવા મળે? તો મિત્રો, ગીર. ઉંમરના દાખલા, નાણાં પંચનું કાર્ય, NGTને લગતા કેસો, બરાબર. સરેરાશ અનુરૂપ એક પ્રશ્ન, સાબરમતી આશ્રમ, બરાબર. એક પ્રશ્ન, એક નાટકનો પ્રશ્ન હતો, કોણે લખ્યું એવો, બરાબર. ગીર. ત્યાર પછી વાત કરીએ ગીર અભયારણ્યમાં કોનું સંરક્ષણ કરવામાં આવે છે? આરોગ્યનો પ્રશ્ન એક હતો મિત્રો. આગળ આપણે જોઈએ સ્વચ્છ ઉર્જાનો પ્રશ્ન, આવક વેરો એટલે કે સમાસ ઓળખાવો, બાયો મેડિકલ વેસ્ટનો પ્રશ્ન પણ હોય. આની પહેલાં પણ હતો. IRV 2020નો મુખ્ય હેતુ મિત્રો, 2020નો ક્વેશ્ચન પૂછ્યો. તાપી નદી પરનો બંધ મિત્રો પૂછ્યું છે. ભારતની ફર્સ્ટ હેરિટેજ સાઇટમાં સમાવેશ સિટી, બરાબર. તો અમદાવાદ આવશે. ખાલી ચણો વાગે ઘણો એટલે કે ખડો, એટલે કે આનું મિત્રો કહેવત આપી છે. રૂના લોહીવાળા પૂમડા નીકાળવાની કેવી રીતે, એટલે કે લોહીના રૂવાળા પૂમડા હોય કેમાં નાખવામાં આવે છે એવો પ્રશ્ન. ઓઝોન વિશેનો એક પ્રશ્ન હતો. સરદાર પટેલ સોમનાથ મંદિરની મુલાકાત કયા વર્ષમાં લીધી મિત્રો? બોલો, એવો પ્રશ્ન પૂછ્યો છે. થોડો હાર્ડ કહી શકાય. ટટલ કાચબાનો પ્રશ્ન હતો. તે ક્યાં જોવા મળતા? થોડ પક્ષી અભયારણ્ય કોની નજીક છે અથવા ક્યાં છે એવું એક વિધાન હતું મિત્રો. તો આ મિત્રો, આ 16 ફેબ્રુઆરીનું જે પેપર હતું તે થોડુંક હાર્ડ કહી શકાય તેવું હતું. રાજ્યસભામાં રાષ્ટ્રપતિ કેટલા સભ્યોની નિમણૂક કરશે મિત્રો? ગેંડા અને કાચબા, NGT સરખું વાંચી લેવું, બરાબર. એટલે કે એના વધારે પૂછ્યા હતા. NGTના સભ્યોનો કાર્યકાળનો એક પ્રશ્ન. NGTમાં કોણ કેસ દાખલ કરી શકે? ભારતનો નાગરિક, સરકારી કર્મચારી, સામાન્ય વ્યક્તિ. આવા વિકલ્પ હતા મિત્રો. થોડુંક અઘરું કહી શકાય તેવું હતું. Xની કેટલી કિંમત, એટલે કે ગણિતનો એક પ્રશ્ન. ગુણોત્તર ઉંમરનો પ્રશ્ન હતો મિત્રો એક. પછી સંધિ છોડવાની હતી. પરિણીત. થોડ તળાવ અભયારણ્ય ક્યાં આવેલું છે? તો મહેસાણા. સત્યાગ્રહ આશ્રમની બીજું નામ શું છે મિત્રો? ગેંડા વિશેના 2-3 ક્વેશ્ચન હતો. ગેંડો અને મગર અને NGT તો ગમે તે હોય જ છે, એટલે બધાને તૈયાર કરી લેવું. ગ્રીનહાઉસ ગેસમાં જવાબદાર વાયુઓની તાપમાન અસર, બરાબર. વાઇબ્રન્ટ કયા મહિનામાં યોજાયું હતું? વાઇબ્રન્ટ. આગળ જોઈએ ખીચડીયા અભયારણ્ય ક્યાં આવેલું છે મિત્રો? એ પણ સહેલો પ્રશ્ન છે. ખેડા સત્યાગ્રહનો પ્રશ્ન. રાષ્ટ્રપતિની કટોકટીની કલમોનો એક પ્રશ્ન. લોકપાલ આવી ગયા છે મિત્રો. હમણાં 16 ફેબ્રુઆરીમાં લોકપાલની ચર્ચા બહુ થઈ છે. 2011 મુજબ ગુજરાતનો શહેરી વસ્તી દ્રોણાચાર્ય એવોર્ડ કયા ખેલાડીને આપવામાં આવે છે? સોય અને શંકુનું વૃક્ષ, શંકુ આકારના વૃક્ષ મિત્રો આપણે વાંચ્યું હોય તો હિમાલયમાં. એક વાક્ય શુદ્ધિનો પ્રશ્ન હતો. અલંકાર હતો મિત્રો એક. ઉત્પ્રેક્ષા અલંકાર. નાણાવેશ એટલે કે નાણાવેશ સમાસ હતો. પછી આગળ વધીએ આપણે મિત્રો. શહેરી પ્રદૂષણના ઘણા પ્રશ્નો હતા, બરાબર. જમીનનું કોતરણીકરણ અને ખાવાણની કયો વાયુ ઉત્પન્ન છે? તો સલ્ફર, લગભગ સલ્ફર જ આવે છે. સરદાર સરોવર યોજનાનો પ્રશ્ન મિત્રો એક હતો. નાઇટ્રોજન ચક્રનો એક. અને કાચબાના 2-3 ક્વેશ્ચન હતા. તો મિત્રો, થોડુંક હાર્ડ કહી શક્યા અને થોડાક આમાં વિધાનવાળા હતા ક્વેશ્ચન, બરાબર. તો મિત્રો, શિફ્ટ 3નો વિડીયો પણ આપણે હમણાં આવી જાય ને ક્વેશ્ચન, ત્યારે આપણે અપલોડ કરી દઈશું મિત્રો. ત્યાં તો જોડાયા રહો. જય હિન્દ, જય ભારત.